વાવ તાલુકામાં નર્મદા પ્રોજેક્ટ અંતર્ગત થયેલા જમીન સંપાદન મામલે ગંભીર વિવાદ સામે આવ્યો છે, જેમાં એક જ ગામ અને એક જ પ્રોજેક્ટ હોવા છતાં ખેડૂતોને આપવામાં આવેલા વળતરમાં ભારે અસમાનતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। કેટલાક ખેડૂતોને જંત્રીના 2 ગણા ભાવ સાથે વ્યાજની સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવી છે, જ્યારે અન્ય ખેડૂતોને માત્ર 0.5 ગણું વળતર આપી તેમાં પણ વ્યાજ કપાત કરવામાં આવી રહ્યાનો આરોપ છે। આ મામલે ખેડૂત નરેશભાઈએ મામલતદારથી લઈને વડાપ્રધાન સુધી લેખિત રજૂઆત કરી છે અને ન્યાયની માંગ કરી છે, અને તેમણે જણાવ્યું કે જો યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો તેઓ નર્મદા કેનાલમાં આત્મહત્યા કરવા માટે મજબૂર બનશે। ખેડૂતોએ તાત્કાલિક યોગ્ય ઉકેલ લાવવાની પણ માંગ કરી છે। વાવ તાલુકામાં નર્મદા પ્રોજેક્ટ સંપાદનનો મામલો સામે આવ્યો છે, જેમાં એક ખેડૂતે મામલતદારથી લઈને વડાપ્રધાન સુધી લેખિતમાં રજૂઆત કરી છે। વળતરમાં અસમાનતા હોવાનો ખેડૂતનો આક્ષેપ છે, અને જો યોગ્ય વળતર નહીં આપે તો ખેડૂતે આત્મહત્યાની પણ ચીમકી આપી છે। જય જવાન જય કિસાન। હું આપના માધ્યમથી જણાવવા માગું છું કે નર્મદા નિગમ જમીન સંપાદન અંતર્ગત જે સ્થગિત કાર્ય હતું તે હમણાં 9મા મહિનાથી ચાલુ કરવામાં આવેલ છે। તેના અંતર્ગત વાવ તાલુકે વાવ ગામની માઇનોર 1, માઇનોર 2, માઇનોર 3, માઇનોર 4 અને જુડિયા ડિસ્ટ્રીબ્યુટરની અંદર જમીન સંપાદનનું વળતરનું ચૂકવણું કરવામાં આવેલ છે, જેમાં સૌપ્રથમ માઇનોર 1 અને માઇનોર 4નું ચૂકવણું કરવામાં આવેલ હતું, જેની અંદર જંત્રી ભાવના 2 ગણું વળતર, 12%, 9% અને 15% વળતર ચૂકવવામાં આવેલ છે। તો તે જ વર્ષે તે જ પ્રોજેક્ટ અંતર્ગત માઇનોર 2ની અંદર જે 2 ગણું જંત્રી ભાવના 2 ગણું વળતર ચૂકવવાનું હતું એની અંદર 1.5 ગણું ચૂકવેલ છે અને 12% વ્યાજ ચૂકવેલ નથી। તેના અનુસંધાને અમોએ મામલતદાર કચેરીથી કરી